સિરામિકના વેપારમાં નુકસાન થતા વેપારીએ છપાવી નકલી નોટો। અમદાવાદ એસઓજીની ટીમે બાતમીના આધારે બાપુનગર વિસ્તારમાંથી ભાવેશ મકવાણા, અનિલ અશ્વાર અને જીતેન્દ્રકુમાર પ્રજાપતિ નામના 3 આરોપીને નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 500ના દરની 133 નકલી નોટો જપ્ત કરાઈ છે। તપાસમાં એ ખુલાસો થયો કે અનિલ અશ્વાર નામના આરોપીને સિરામિકના વેપારમાં નુકસાન પહોંચ્યું, જે નુકસાનીની ભરપાઈ કરવા માટે આરોપીએ લીંબડીમાં નકલી ચલણી નોટો છાપી હતી। આ નકલી નોટ છાપવામાં રાહુલ કાલિયા નામના અન્ય એક આરોપીની પણ સંડોવણી ખુલી। ઝડપાયેલ આરોપી પૈકી ભાવેશ મકવાણા પર અગાઉ મોરબી તાલુકા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે જીતેન્દ્રકુમાર સામે 5 જેટલા અલગ અલગ ગુના પોલીસ ચોપડે નોંધાયા છે। બાપુનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જેબી દેસાઈ નાઓને બાતમીરાએ હકીકત મળેલી કે 3 ઈસમો જે બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે અને હાલ ભારતીય ચલણની બનાવટી નોટોનું કટિંગ કરી રહેલ છે એવી ચોક્કસ હકીકત મળેલી। પંચો સાથે રેડ કરતા 3 ઈસમો ત્યાં મળી આવેલા। 3 ઈસમો પૈકી એક ઈસમનું નામ ભાવેશ મકવાણા હતું, જેઓ મૂળ મોરબીના છે, તથા બીજા ઈસમનું નામ અનિલ અશ્વાર હતું, તેઓ પણ મોરબીના છે, અને ત્રીજો ઈસમ જે હતો જીતેન્દ્ર પ્રજાપતિ એ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ અમદાવાદ વટવા ખાતે રહે છે। સદર આરોપીઓ પાસેથી 133 નંગ 500ના દરની નોટો જે ડુપ્લિકેટ હતી તે કબજે કરવામાં આવેલી છે। તેની સાથે સાથે જે પ્રિન્ટ કરેલી અલગ 6 સીટો પણ મળી આવેલ છે, જે કબજે કરવામાં આવેલ છે। આ પ્રિન્ટ થયેલી પેપર્સમાંથી કટિંગ કરવા માટેના સાધનો કબજે કરવામાં આવેલ છે। તમામ મુદ્દામાલ મળી મોબાઈલ સહિતનો કુલ 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।